નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા આજે ગુજરાતમાં 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ક્યાં ક્યાં વરસાદ પડશે અને નવરાત્રિમાં વરસાદ કેવો પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆત સુધી વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા થવાની શક્યતાઓ છે। આજે રાજ્યના 14થી વધુ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે યલો એલર્ટ આપ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોમાંથી ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવનો સમાવેશ થાય છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે। આ વરસાદી રાઉન્ડમાં રાજ્યમાં 3 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે નવરાત્રિમાં પણ વરસાદ વરસી શકે છે। તેમણે આગાહી કરી હતી કે નવરાત્રિમાં પવનની ગતિ વધુ રહેશે। 3 ઓક્ટોબરના રોજ દરિયામાં એક સિસ્ટમ બનશે। નવરાત્રિમાં કેટલાક દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે। નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વરસાદની શક્યતાઓ નહીવત છે। શરદ પૂનમના દિવસે ભારે પવન ફૂંકાઈ શકે છે। સાથે 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। તે સિવાય અંબાલાલ પટેલે 10થી 14 ઓક્ટોબર વચ્ચે ભારે વાવાઝોડું સર્જાવાની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।